ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું 9મું ચેપ્ટર સંસ્થાકીય મનોવિજ્ઞાન। તેમાં આપણે માહિતી મેળવવાની છે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો। કોઈપણ સંસ્થાનું શીર્ષ નેતૃત્વ ચાવીરૂપ મુખ્ય વ્યક્તિઓ કે જેઓ સંસ્થાના નીતિ વિષયક નિર્ણયો લે છે તેમને વ્યવસ્થાપક કહે છે। હવે દાખલા તરીકે શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રી એ શાળાના વ્યવસ્થાપકો ગણાય। વ્યવસ્થાપકો વગર કોઈ પણ સંસ્થા કાર્યરત થઈ શકે નહીં। વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો કયા કયા હોય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ। વ્યવસ્થાપક કોને કહેવાય? તો કે મુખ્ય વ્યક્તિ કે જેઓ સંસ્થાના નીતિ વિષયક નિર્ણયો લેતી હોય જેમને વ્યવસ્થાપક કહેવાય। હવે આ વ્યવસ્થાપક વગર ક્યારેય પણ કોઈ પણ સંસ્થા કાર્યરત થઈ શકે નહીં। ઉદાહરણ તરીકે આપણે જોયું કે શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્યો એ શાળાના વ્યવસ્થાપકો ગણાય। એ જ રીતે પોસ્ટ ઓફિસ લો, બેંક લો, જેમાં મેનેજર હોય, મુખ્ય અધિકારી હોય, એ એમના વ્યવસ્થાપક ગણાય। હવે આપણે એમના કાર્યો વિશે ચર્ચા કરીએ તો આયોજન એ એમનું પહેલું કાર્ય છે કે કોઈ પણ સંસ્થાનું ધ્યેય પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ આયોજન હોવું જોઈએ કે તમે કઈ કાર્યપ્રણાલીથી કઈ રીતે સંસ્થાને કાર્યરત રાખશો અને એમના ધ્યેય સુધી, લક્ષ્ય સુધી પહોંચાડશો। ત્યાં સુધી પહોંચાડવા માટેનું એમનું આયોજન, પ્રી પ્લાનિંગ હોવું જોઈએ। તો આગળ જોયું તેમ સંસ્થાઓ અમુક લક્ષ્યોને સિદ્ધ કરવા રચાય છે અને આ ધ્યેયોને સિદ્ધ કરવાની જવાબદારી વ્યવસ્થાપકોની છે। અમુક લક્ષ્યોને સિદ્ધ કરવા માટે જ સંસ્થાની રચના થઈ હોય અને એ ક્યારે સફળ બને અને એમની જવાબદારી કોની હોય તો કે ધ્યેય સુધી પહોંચવા માટેની અથવા એમને સિદ્ધ કરવાની જવાબદારી તો કે વ્યવસ્થાપકોની છે। જેમાં તેના માટે તેઓના આયોજનમાં સંસ્થાના ધ્યેયોની સમજૂતી કે વ્યાખ્યા, ધ્યેય પ્રાપ્તિ માટે નક્કી કરેલા માર્ગો કે રીતો અને સંસ્થામાં કામ કરતા કર્મચારીઓની વિવિધ પ્રવૃત્તિઓને સાંકળતી એક વિસ્તૃત યોજના ઘડવી તેમનો સમાવેશ આયોજનમાં થાય છે। કે ભાઈ કેટલા સમયમાં કયું કાર્ય કઈ રીતે કોણ પૂર્ણ કરશે તેમનું આખું પ્રી પ્લાનિંગ હોવું જોઈએ। તો જ આપણે જે તે લક્ષ્ય સુધી નક્કી કર્યા સમયમાં સિદ્ધ કરી શકીએ છીએ। બીજી બાબત આવે છે સંગઠન। તો કે સંસ્થાના વિવિધ કર્મચારીઓની વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓને સાંકળી તેની સ્પષ્ટતા કરવાના કાર્યને સંગઠન કહેવાય છે। સંગઠન કાર્યમાં કોણ કેવા કાર્યો કરશે, કાર્યોનું વર્ગીકરણ કઈ રીતે કરાશે, કોણ કોને જવાબદાર બનશે, કયા નિર્ણયો લેવાશે, આ બધા જ પ્રશ્નો અને તેની સાથે સંકળાયેલ જવાબદારીની પણ સ્પષ્ટતા કરવામાં આવે છે। સંગઠનમાં શું છે તો કે કોણ કેવા કાર્યો કરશે, કાર્યોનું વર્ગીકરણ કઈ રીતે કરાશે, કોણ કોને જવાબદાર બનશે, કયા નિર્ણયો લેવાશે, આ બધી જ બાબતોનો સમાવેશ શામાં થાય છે તો કે સંગઠનમાં થાય છે। ત્યારબાદ આવે છે ભરતી અથવા નિયુક્તિ। વ્યવસ્થાપકોની જવાબદારીઓમાં કર્મચારીની પસંદગી અને નિયુક્તિનો પણ સમાવેશ થાય છે। યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માટે કાર્ય વિશ્લેષણ અને આધારભૂત પસંદગી જેવી પદ્ધતિનો ઉપયોગ કરાય છે। કર્મચારીની ભરતી કર્યા બાદ તેનામાં જરૂરી કૌશલ્યો વિકસે તે માટે સમયાંતરે તાલીમની પણ જરૂર પડે છે। તો આ વ્યવસ્થાપકનું ત્રીજું કાર્ય શું હતું? ભરતી અને નિયુક્તિ, કે જેમાં કર્મચારીની પસંદગી કરવી અને નિયુક્તિનો પણ સમાવેશ થાય છે। કે જેમાં પસંદગી કરવા માટે કાર્ય વિશ્લેષણ અને આધારભૂત પસંદગી જેવી પદ્ધતિનો ઉપયોગ કરાય છે।
આ બાદ કર્મચારીની ભરતી કર્યા બાદ તેનામાં જરૂરી કૌશલ્યો વિકસે તે માટે સમયાંતરે તાલીમ પણ અપાવવી જોઈએ, ખાસ જરૂરી છે. ત્યારબાદ આવે છે આગેવાની અથવા નેતૃત્વ. હવે જ્યારે સંસ્થાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સંસ્થામાં થતી વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન જરૂરી બને છે. આ સંકલન માટે સંસ્થાના વ્યવસ્થાપકો આગેવાની કે નેતૃત્વ પૂરું પાડવા જોઈએ, જેમાં લોકોને પ્રેરિત કરવા, તેમની પ્રવૃત્તિઓને દિશા સૂચન આપવા, પ્રત્યાયનની સૌથી અસરકારક પદ્ધતિ વિકસાવવી અને સંઘર્ષ નિવારણની રીતો શોધવી એ સર્વોને સમાવેશ થાય છે. આગેવાની અથવા નેતૃત્વ. જો આપણે જાણીએ છીએ કે સેનાપતિ વિના સૈન્ય બળ ગમે તેવડું હોય તો પણ નકામું છે. સેનાપતિ હાર્યો એટલે એ સૈન્ય બળ આપોઆપ તૂટી જતું હોય છે. એમ વ્યવસ્થાપકની નેતૃત્વ જો કે આગેવાની જો વ્યવસ્થિત હોય તો કોઈ પણ અડચણ વિના કાર્યો સરળતાથી સિદ્ધ થઈ જતા હોય છે. પણ કર્મચારીઓને નેતૃત્વ પૂરું પાડવું જોઈએ. કોણે? વ્યવસ્થાપકે. જેમાં તેણે લોકોને પ્રેરિત કરવા, તેમની પ્રવૃત્તિઓને યોગ્ય દિશા સૂચન આપવું, પ્રત્યેની સૌથી અસરકારક પદ્ધતિ વિકસાવવી અને શક્ય હોય ત્યાં સુધી સંઘર્ષ નિવારણની રીતો શોધી સંઘર્ષથી દૂર રાખવા. આ તમામ બાબતોનો સમાવેશ શામાં થાય છે? આગેવાની અને નેતૃત્વ અંતર્ગત થાય છે. ત્યારબાદ આવે છે નિયંત્રણ. તો કે સંસ્થાના લક્ષ્યો નક્કી થઈ ગયા, યોજના ઘડાઈ ગઈ, સંરચનાકીય વ્યવસ્થાઓ ઘડાઈ ગઈ અને પસંદગી પણ થઈ ગઈ. હવે તેઓને જે તે કાર્યમાં પ્રવૃત્ત કર્યા બાદ તેમના કાર્યોનું નિયમન અને નિયંત્રણ કરી તેમની પાસે અપેક્ષિત સ્તરનું કાર્ય કરાવવું રહે છે. જો કર્મચારી કોઈ રીતે તેના કાર્યમાં ઊણા ઉતરતા હોય તો સંસ્થા તેમના યોગ્ય માર્ગદર્શન માટેની પદ્ધતિઓ શોધે છે. આ સમગ્ર પ્રક્રિયાને નિયંત્રણ કહે છે. શું કરવાનું છે? તો કે કોઈ પણ કર્મચારી કોઈ પણ કાર્યમાં જો ઊણા ઉતરતા હોય તો સંસ્થા તેમના યોગ્ય માર્ગદર્શન માટેની યોગ્ય પદ્ધતિઓ શોધે છે અને આ પ્રક્રિયાને શું કહેવાય? નિયંત્રણ કહેવાય. નિયંત્રણમાં કર્મચારીની પ્રવૃત્તિઓની તુલના, મૂલ્યાંકન અને નિયમનનો સમાવેશ થાય છે. આ કાર્ય પુરસ્કાર અને શિક્ષાની પ્રયુક્તિઓના ઉપયોગથી કરી શકાય છે. કઈ રીતના? તો કે પુરસ્કાર, યોગ્ય કાર્ય કર્યું હોય તો એમને યોગ્ય વળતર પણ મળવું જોઈએ, પુરસ્કાર પણ મળવો જોઈએ. અને જો એમની કોઈ જગ્યાએ ભૂલ થતી હોય, કોઈ કાર્યમાં એ ઊણો ઉતરતો હોય તો એમને શિક્ષા પણ થવી જોઈએ. એટલે કે જરૂરી સમયે પુરસ્કાર પણ અપાવવો જોઈએ અને પરિસ્થિતિ એવી ઊભી થતી હોય તો એમને શિક્ષા પણ અપાવવી જોઈએ. તો આ તમામ બાબતનો સમાવેશ શામાં થાય છે? નિયંત્રણમાં. તો અહીંયા આજે આપણે શું માહિતી મેળવી? તો કે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો, જેમાં આયોજન, સંગઠન, ભરતી અથવા નિયુક્તિ, આગેવાની અથવા નેતૃત્વ અને નિયંત્રણ. તો આ વ્યવસ્થાપકોના મૂળભૂત 5 કાર્યો હતા, જેના વિશે આજે આપણે માહિતી મેળવી. અને આ જે 5 કાર્યો છે તેના વિશે તમને 3 માર્ક્સ અથવા 2 માર્ક્સમાં ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે, તો એમના વિશે તમને માહિતી હોવી જોઈએ. ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય કે વ્યવસ્થાપકોના કાર્યમાં સંગઠન એટલે શું? અથવા નિયંત્રણ એટલે શું? તો આવા 1 માર્ક્સ કે 2 માર્ક્સના પ્રશ્નો તમને આમાંથી પૂછાઈ શકે છે. તો તેને અનુલક્ષીને તમે આ ટોપિકની તૈયારી કરશો. આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.